માણસો માટે ભેગું કરવું એ બહુ સામાન્ય વાત છે, પણ પ્રકૃતિના નકશામાં વાદળોની નજરે જોઈએ તો સંગ્રહખોરી કરવી એ તો એક મોટું સામાજિક પાપ છે, એકદમ અસામાજિક બાબત. એટલે જ તો વાદળો પોતાનું બધું જ પાણી ધરતીના ખોળામાં વરસાવી દે છે. કલ્યાણ માટે જાતને ખાલી કરી દેવી એ જ એમની સાચી કુદરતી ફરજ છે. આ આખી પ્રક્રિયા કેવી રીતે કામ કરે છે એ સમજીએ. એકદમ લોજિકલ છે. સૌથી પહેલાં મહાસાગર વિશાળ હૃદય રાખીને પોતાનું જળ સૂર્યપ્રકાશને આપી દેશે. પછી વાદળો બંધાય છે અને એ વાદળો જરાય કંજૂસાઈ કર્યા વગર ધરતીના ખોળામાં વરસી પડે છે, પોતાને સંપૂર્ણ ખાલી કરી દે છે. અને છેલ્લે પરિણામ શું આવે છે? નદીઓ એ જ પાણી લઈને વહે છે અને પાછું મહાસાગર સુધી પહોંચાડી દે છે. નિરંતર આપવાથી એકદમ પરફેક્ટ સાયકલ ઊભી થાય છે. અને અનંત વહેતા પાણીનો આ સૌથી મોટો નિષ્કર્ષ છે. મહાસાગરે પોતાનું બધું જ પાણી મુક્તપણે આપી દીધું, છતાં પેલા ચક્રના કારણે એટલું જ પાણી પાછું આવ્યું. પરિણામે મહાસાગરના જળસ્તરમાં એક ટીપાનો પણ ઘટાડો થતો નથી. એણે ક્યારેય જોયું જ નથી કે અછત કોને કહેવાય, કારણ કે એ સતત આપે છે એટલે જ સતત મેળવતો રહે છે.